ક્રિયાપદ પરિચયની ઓળખ મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રથમ સત્રમાં કરોથી પાઠમાં અન્ય પુરુષ એકવચનના ક્રિયાપદોની ઓળખ મેળવી હતી. હવે આજે આપણે બીજા સત્રમાં કરોમી એટલે પ્રથમ પુરુષ એકવચનના ક્રિયાપદોની ઓળખ મેળવવાની છે. તો સૌપ્રથમ ક્રિયાપદ. તો ક્રિયાપદ કોને કહેવાય? તો જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહેવામાં આવે છે. ક્રિયાપદ કોને કહેવાય? તો જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. ઉદાહરણ તરીકે કે કર્તા જે ક્રિયા કરતો હોય, કર્તા પોતે જે ક્રિયા કરતો હોય એને ક્રિયાપદ કહેવાય. એટલે કે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહેવામાં આવે છે. એના પછી ધાતુ. તો ધાતુ કોને કહેવાય? તો ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે. ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવાય છે. ક્રિયાપદ કોને કહેવાય? તો જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહેવાય છે. ઉદાહરણ તરીકે કે અત્યારે હું બોલવાની ક્રિયા કરું છું, તો એનું સંસ્કૃત વાક્ય થશે અહમ વદામિ. અહમ એટલે હું અને વદામિ એટલે બોલું છું. તો અત્યારે હું બોલવાની ક્રિયા કરું છું, એટલે કે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. એના પછી ધાતુ કોને કહેવાય? તો ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ તો ક્રિયાપદ અહીંયા ચલતી. ચલતી એ ક્રિયાપદ છે, તો એનું મૂળ ધાતુ કયું કહેવાય? ચલ. એ જ રીતે વદતિ. તો વદતિનું મૂળ ધાતુ વદ. મૂળ ધાતુ હંમેશા હલંત હોય છે. તો ધાતુ કોને કહેવાય? તો ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવાય છે. પછી ધાતુના પ્રકાર. આમ તો ધાતુના મુખ્યત્વે 3 પ્રકાર છે. એક પરસ્મૈપદી, બીજો આત્મનેપદી અને ત્રીજો ઉભયન્વયી પદી. પણ એ અત્યારે આપણે ભણવાનું નથી. અત્યારે આપણે પરસ્મૈપદી અને આત્મનેપદી બંનેનો સમજ મેળવવાની છે. તો ધાતુના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક પરસ્મૈપદી અને બીજો આત્મનેપદી. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 2 ના આધારિત અહીંયા પરસ્મૈપદીના પ્રત્યયોની સમજ મેળવવાની છે. તો પરસ્મૈપદી પ્રત્યય કોને કહેવાય? તો જે ધાતુઓને પરસ્મૈપદના પ્રત્યયો લાગે છે તેને પરસ્મૈપદી ધાતુ કહેવાય છે. એ જ રીતે આત્મનેપદી ધાતુ કોને કહેવાય? તો જે ધાતુઓને આત્મનેપદના પ્રત્યયો લાગેલા હોય તેને આત્મનેપદી ધાતુ કહેવામાં આવે છે. એના પછી ગણ. તો ગણની વ્યાખ્યા શું છે? કે બધા ધાતુઓને કુલ 10 વિભાગમાં વહેંચવામાં આવે છે. જે બધા ધાતુઓ છે એને કુલ 10 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ દરેક વિભાગને ગણ કહે છે. આ દરેક વિભાગ છે એને ગણ કહેવામાં આવે છે. એના પછી વિકરણ પ્રત્યય. તો વિકરણ પ્રત્યયની વ્યાખ્યા છે કે દરેક ગણનો ખાસ પ્રત્યય હોય છે જેને વિકરણ પ્રત્યય કહેવાય છે. કે દરેક ગણનો ખાસ પ્રત્યય હોય છે. દરેક ગણનો ખાસ વિભાગ હોય છે જેને વિકરણ પ્રત્યય વિકરણ પ્રત્યય કોને કહેવાય? કે દરેક ગણનો ખાસ વિભાગ હોય છે જેને વિકરણ પ્રત્યય કહેવામાં આવે
પુરુષ, બીજો પુરુષ એટલે મધ્યમ પુરુષ, એના પછી ત્રીજો પુરુષ, એટલે અન્ય પુરુષ. પુરુષો કેટલા? ત્રણ. કયા કયા? પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ એટલે ઉત્તમ પુરુષ, જે પોતાને માટે વપરાય છે. પછી બીજો પુરુષ એટલે મધ્યમ પુરુષ, જે સામેની વ્યક્તિ સાંભળે છે એના માટે વપરાય છે. પછી ત્રીજો પુરુષ એટલે અન્ય પુરુષ, એમાં હું કે તું નહીં એવી ત્રીજી વ્યક્તિ માટે વપરાય છે. એના પછી વચનો, જે રીતે પુરુષો ત્રણ છે એ જ રીતે વચનો પણ ત્રણ છે. એકવચન, દ્વિવચન અને બહુવચન. વચન કેટલા છે? ત્રણ. એકવચન, દ્વિવચન અને બહુવચન. એકવચન ક્યારે વપરાય છે? એક વસ્તુ કે એક વ્યક્તિ માટે વપરાય છે. એના પછી દ્વિવચન ક્યારે વપરાય છે? બે વસ્તુ કે બે વ્યક્તિઓ માટે વપરાય છે. એના પછી બહુવચન ક્યારે વપરાય છે? તો બે વસ્તુ, ત્રણ કે તેથી વધુ વસ્તુઓ કે વ્યક્તિઓ માટે વપરાય છે. એના પછી વર્તમાનકાળ પરસ્મૈપદી, એના પછી ક્રિયાપદનું રૂપ. તો ક્રિયાપદનું રૂપ તૈયાર કરવાનું સૂત્ર છે ધાતુનું મૂળ રૂપ. ધાતુનું મૂળ રૂપ પ્લસ વિકરણ પ્રત્યય પ્લસ જે તે કાળનો પ્રત્યય બરાબર ક્રિયાપદ. ધાતુનું રૂપ એનું સૂત્ર કયું છે? તો ધાતુનું મૂળ રૂપ પ્લસ વિકરણ પ્રત્યય પ્લસ જે તે કાળનો પ્રત્યય બરાબર ક્રિયાપદ. ત્યારે ને ત્યારે ક્રિયાપદનું રૂપ તૈયાર થાય છે. એના પછી વર્તમાનકાળ પરસ્મૈપદીના પ્રત્યયો. તો વર્તમાનકાળ પરસ્મૈપદીના પ્રત્યયો છે મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ પ્રથમ સત્રમાં વર્તમાનકાળ પરસ્મૈપદીના પ્રત્યયનો અભ્યાસ કરેલો છે. તો કયા કયા છે? મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. તો એનું આપણે સૌપ્રથમ કોષ્ટક બનાવીશું. એકવચન, દ્વિવચન અને બહુવચન. પછી ઉત્તમ પુરુષ, ઉત્તમ પુરુષ એટલે પહેલો પુરુષ, બીજો પુરુષ એટલે મધ્યમ પુરુષ અને ત્રીજો પુરુષ એટલે અન્ય પુરુષ. અન્ય પુરુષ. તો પહેલો પુરુષ એકવચન મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રથમ સત્રમાં ત્રીજો પુરુષ એકવચનનો અભ્યાસ કરી ચૂક્યા છે બીજા પાઠમાં. તો હવે આ કોષ્ટકને ક્રિયાપદમાં રજૂઆત કરવાની છે. તો પ્રથમ ગણ વદ, પદામી. એનું આપણે વર્તમાનકાળ પરસ્મૈપદીનું કોષ્ટક બનાવીશું.
બહુવચનમાં વદા થ. બીજો પુરુષ બહુવચનમાં વદ થ. એ જ રીતે ત્રીજો પુરુષ એકવચનમાં વદતી. એના પછી ત્રીજો પુરુષ દ્વિવચનમાં વદતઃ. અને ત્રીજો પુરુષ બહુવચનમાં વદંતી. આ રીતે એનું કોષ્ટક તૈયાર થશે. આના આધારિત આપણે બીજા કોષ્ટકો પણ તૈયાર કરી શકો મૂળ ધાતુના આધારે, જેમ કે ચલ, પટ, વદ, નમ. આના બીજા અલગ અલગ કોષ્ટકો તૈયાર કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ સેમેસ્ટર 2 એમાં પાઠ 2 આધારિત તમારે વર્તમાનકાળ પરસ્મૈ પદના પહેલો પુરુષ એકવચનનો અભ્યાસ કરવાનો છે. નમસ્કાર.